નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 5ની વાત કરીશું. આજનો મુદ્દો છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. અગાઉ મિત્રો આપણે પ્રથમ અને દ્વિતીય નિયમની વાત કરી. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જે છે એ બળની વ્યાખ્યા આપે છે. બીજો નિયમ છે એ બળનું મૂલ્ય શોધી આપે છે. હવે અહીંયા જે ત્રીજો નિયમ છે એ બળ જે છે એની અહીંયા એક અગત્યની લાક્ષણિકતા રજૂ કરે છે કે બે પદાર્થો વચ્ચેની જે આંતરક્રિયા થતી હોય તે દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે, અને આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. એટલે અહીંયા ત્રીજો નિયમ એક એવો નિયમ છે જે બંને પદાર્થો અથવા બાહ્ય બળ કેવી રીતે લાગે છે એની સમજ આપે છે. તો ધારો કે એક એ પદાર્થ છે અને બીજો બી પદાર્થ છે. હવે આ એ પદાર્થ અને બી પદાર્થ જ્યારે એકબીજા સાથે અથડાય છે, બી પદાર્થની ગતિ આમ થાય છે અને આની સાથે અથડાય છે, તો બી પદાર્થ એ પદાર્થ પર જેટલું બળ લગાડે છે એટલું જ બળ એ પદાર્થ બી પદાર્થ ઉપર વિરુદ્ધ દિશામાં લગાડે છે. એટલે આનું ફોર્સ આ ડાયરેક્શનમાં લાગશે, આનું ફોર્સ આ ડાયરેક્શનમાં લાગશે. તો આ રીતે ક્રિયાગત બળ અને પ્રતિક્રિયા બળ બંને કેવા હશે? સરખા હશે, પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. અને બીજા શબ્દોમાં આને બોલીએ છીએ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. હવે આ વસ્તુ સમજવા માટે તમારે શું કરવું પડે? તો બે પદાર્થો ધારી લેવા પડે. હવે બે પદાર્થોની જગ્યાએ માની લો કે આપણે અહીંયા એવું વિચારીએ કે આપણી જોડે એક સ્પ્રિંગ છે. એ સ્પ્રિંગ આપણે હાથ વડે દબાવીએ છીએ. તો સ્પ્રિંગને હાથ વડે દબાવવામાં આવે છે ત્યારે હાથ પર પણ સ્પ્રિંગ બળ લગાડે છે. તો જેટલી સ્પ્રિંગ તમે વધુ દબાવશો એટલો હાથ ઉપર વધારે બળ અનુભવશે. એટલે સ્પ્રિંગ દબાવશો તો સ્પ્રિંગની જેટલી સંકોચાશે એટલું જ એ સ્પ્રિંગ વડે હાથ ઉપર ઉધ્વ દિશામાં બળ લાગશે. એટલે અહીંયા જોવા જઈએ તો એક બળ હાજર નહીં હોય, બે બળો હશે. તો કોઈ પણ એક બળને ક્રિયાબળ અને બીજાને પ્રતિક્રિયા બળ કહીએ તો હંમેશા માટે બે બળો હાજર જ હોય છે, અને આમ એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. એટલે બળ હંમેશા જોડીમાં જ હોય છે. બીજી વસ્તુ કે આ જે બળો લાગે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અને જુદા જુદા પદાર્થો પર લાગે છે. એટલે હવે હું પહેલા પદાર્થના બીજા પદાર્થના 1 અને 2 કહું તો F12 અને F21 સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે સદિશ સ્વરૂપે લખવું આને તો આગળ માઇનસ નિશાની મૂકવી પડે વિરુદ્ધ દિશા હોવાથી, અને મૂલ્ય સ્વરૂપે લખવું તો આ જે છે એને આ રીતે લખી શકાય, F12 બરાબર F21. બરાબર? તો આ બાબત તમારે આ રીતે સમજવાની છે. બીજું, દરેક વખતે સંપર્ક બળ હોય એવું જરૂરી નથી. અહીંયા લાગતા જે બળો છે એ સંપર્કમાં હોય એવું જરૂરી નથી. એવું પણ બને કે સંપર્કમાં ન પણ હોય. જેમ કે પૃથ્વી અને પદાર્થ. હવે પૃથ્વી ઉપર કોઈ પદાર્થ હોય તો જેટલું બળ પૃથ્વી પદાર્થ ઉપર લગાડે છે એટલું જ બળ પદાર્થ પૃથ્વી ઉપર પણ લગાડે છે. પરંતુ તમને ખ્યાલ છે કે માની લો કે કોઈ પદાર્થને છોડી દેવામાં આવે તો એ મુક્ત પતન કરતો પદાર્થ પૃથ્વી તરફ ખેંચાય છે. તો આ પરિસ્થિતિમાં તમને એવું થાય કે પૃથ્વી વડે જે બળ લાગે છે એ તો મોટા મૂલ્યનું હશે, પદાર્થ ખેંચાઈ જાય છે. એટલે એવું નથી. પૃથ્વી વડે જે બળ લાગે છે અને પદાર્થ વડે જે બળ લાગે છે તે સરખા મૂલ્યના જ છે. બંને એકબીજાને એટલા જ મૂલ્યના બળથી આકર્ષે છે, પરંતુ પૃથ્વીનું દળ વધારે છે જ્યારે પદાર્થનું દળ ઓછું છે. માટે પદાર્થની ગતિ આપણે જોઈ શકીએ છીએ જ્યારે પૃથ્વીની ગતિ જોવા મળતી નથી. એટલે અહીંયા આ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે કે F12 અને F21, ધારો કે પૃથ્વી વડે પદાર્થ પર લાગતું બળ F12 છે અને પદાર્થ વડે પૃથ્વી પર લાગતું બળ F21 છે, તો આ સરખા જ હશે. મૂલ્ય જુદું જુદું નહીં હોય, પણ એક બળની અસર દેખાય છે, બીજા બળની અસર દેખાતી નથી. એનું કારણ એ છે કે પૃથ્વીનું દળ ઘણું વધારે છે અને પદાર્થનું દળ ઘણું ઓછું છે, પણ બળો તો સરખા જ લગાડે છે. એટલે આપણા વડે પૃથ્વીને લાગતું બળ અને પૃથ્વી વડે આપણને લાગતું બળ સરખું જ હશે, પણ પૃથ્વી ખેંચાતી નથી આપણા તરફ, કારણ કે એક દળદાર અને મોટી છે, જ્યારે આપણું વજન એની કમ્પેરિઝનમાં ઓછું છે, અને એ વજનને આપણે ગુરુત્વાકર્ષણ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે તમે એક બે ઉદાહરણ લઈ આ જે ત્રીજો નિયમ છે એના રીતે સમજાવી શકો છો. બરાબર? તો પ્રશ્ન પૂછાય કે ત્રીજો નિયમ સમજાવો ઉદાહરણ આપી, તો આટલું તમારે લખવાનું છે.
હવે એને કેટલાક અગત્યના મુદ્દાઓ છે. હવે આને ઘણી વખતે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ પણ શબ્દ વપરાય છે. તો દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. અંગ્રેજીમાં શબ્દ વાપરે છે ટુ એવરી એક્શન દેર ઇઝ ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. બરાબર, એટલે આ શબ્દો આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ માટે વાપરીએ છીએ અને ખૂબ મહત્ત્વની અંદર વ્યવહારમાં આપણે આને ધ્યાનમાં લેતા હોઈએ છીએ. બરાબર, તો થોડીક બાબતો આના લગતી જે મહત્ત્વની બાબતો છે એની આપણે ચર્ચા કરીએ. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના મહત્ત્વના મુદ્દાઓની વાત કરીએ તો પહેલો મુદ્દો આવે છે કે બળ હંમેશા જોડમાં જ હોય છે અથવા પેર જોવા મળે છે. તો આની અંદર તમારે કઈ રીતની પેર સમજવાની છે? તો આની અંદર તમે આવું સમજો કે એક બળ ક્રિયાબળ છે, બીજું પ્રતિક્રિયાબળ છે. હવે આને આ રીતે સમજી શકાય કે ધારો કે આ કોઈ ટેબલ છે, અહીંયા વિચારો કે આ રીતની પરિસ્થિતિ છે. એક ટેબલ છે, આ ટેબલ ઉપર એક પદાર્થ મૂકેલો છે અને આ પદાર્થ ટેબલની સપાટી ઉપર જે બળ લગાડે છે એ અધો દિશામાં હશે અને આ પદાર્થ પર ટેબલ જે બળ લગાડે છે એ ઉર્ધ્વ દિશામાં હશે. તો અહીંયા જે બે બળો બને છે, ટેબલ વડે પદાર્થ પર લાગતું બળ અને પદાર્થ વડે ટેબલ પર લાગતું બળ, આ બંને એક પેર બને છે. એટલે એક પદાર્થને એ કહીએ અને બીજાને બી કહીએ તો એફ એ બી અને એફ બી એ સરખા હશે અને વિરુદ્ધ દિશામાં હશે. તો અહીંયા બળ હંમેશા જોડમાં હોય છે. એ પદાર્થ બી પર જે બળ લગાડે અને બી પદાર્થ એ પર જે બળ લગાડે એ સરખું અને વિરુદ્ધ દિશામાં હોય છે. હવે મિત્રો અહીંયા આને બોલવા માટેની એક પદ્ધતિ આપણે યુઝ કરીએ છીએ અથવા વાપરીએ છીએ. પદાર્થ એ પર બી વડે લાગતું બળ, એને આપણે આ રીતે દર્શાવીશું. એ પર બી વડે લાગતું બળ એફ એ બી, એ પર બી વડે લાગતું બળ એફ એ બી, એ પર બી વડે, એ પર બી વડે, પર વડે શબ્દ યાદ રાખવાનો છે અને એની અંદર જે આગળ હોય એના આ રીતે મૂકવાનું, પર વડે, એ પર બી વડે એફ એ બી. બરાબર, અને એ રીતે બી પર એ વડે તો એફ બી. તો એ પદાર્થ પર બી વડે લાગતું બળ જેને શું કહેવાનું છે? એફ એ બી. બી પદાર્થ પર એ વડે લાગતું બળ જેને શું કહેવાનું છે? એફ બી એ. એફ એ બી અને એફ બી એ સરખા હોય છે અને વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર. બીજા નંબરે છે કોઈપણ બળ કદાપી એકલું અટુલું હોતું નથી, કારણ કે બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. એટલે બીજા નંબરનો મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે બળ હંમેશા જોડમાં હોય. એટલે આ જોડ એટલે કઈ જોડ કીધી? તો એફ એ બી અને એફ બી એ, એફ એસી અને એફ સી એ, F12 અને F21, F13 અને F31. બરાબર. તો એકબીજા પર જે બળો લાગે છે એ બળોને આપણે અહીંયા જોડ તરીકે લઈશું. ત્રીજા નંબરે છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા એક સાથે, આ ખૂબ મહત્ત્વની બાબત છે, હંમેશા એક સાથે અને અલગ અલગ પદાર્થ પર લાગે છે. હવે ધારી લઈએ કે આ એ પદાર્થ છે અને આ બી પદાર્થ છે. આ બંને એકબીજા ઉપર જે બળ લગાડે છે, ધારો કે એ વડે બી પર લાગતું બળ આ ડાયરેક્શનમાં છે, તો બી વડે એ પર લાગતું બળ આ ડાયરેક્શનમાં છે અને બંનેના મૂલ્યો અહીંયા સરખા છે. બીજી વસ્તુ કે એ વડે જ્યારે બી પર બળ લાગે છે ત્યારે જ બી વડે એ પર બળ લાગે છે, એટલે એક સાથે બળ લાગે છે. બરાબર. તો અહીંયા એફ એ બી અને એફ બી એ એક સાથે લાગતા બળો છે. બીજું અલગ અલગ પદાર્થો પર લાગે કહેવાય. એ બી ઉપર લગાડે અને બી એ ઉપર લગાડે, તો અહીંયા આ બંને બળો અલગ અલગ પદાર્થ પર લાગે છે. એટલે કે ક્રિયાબળ કારણ છે તો પ્રતિક્રિયાબળ તેની અસર છે. પણ અહીંયા તમારે એ રીતે નથી લેવાનું કે કોઈ ક્રિયા થવાના કારણે સામે એની અસર જોવા મળે છે. અહીંયા એવું નથી. ધારો કે કોઈ વ્યક્તિ એમ કે કોઈ એક વ્યક્તિ કોઈને એક લાફો મારે તો એની અસર સ્વરૂપે એ સામે લાફો મારે. બરાબર. તો એના કાર્ય કારણ કહેવાય. પણ અહીંયા એ રીતની પરિસ્થિતિ નથી.
કોઈ એક કાર્ય થયું એટલે સામે બીજી અસર મળી એવું કારણ નથી અહીંયા લેવાનું. અહીંયા તો ધારો કે તમે કોઈને એક થપ્પડ લગાડો છો તો એ વખતે તમારા હાથ વડે એના ગાલ ઉપર જે બળ લાગે છે એવું જ બળ ગાલ હાથ પર લગાડે છે, બરાબર. તો અહીંયા ક્રિયાબળ પ્રતિક્રિયાબળ એક સાથે ઉદ્ભવે છે. કાર્યકારણની અંદર શું થાય છે? અલગ અલગ સમયે જોવા મળે છે. એટલે ન્યૂટનની ગતિનો જે ત્રીજો નિયમ છે એ કોઈ કાર્ય કારણ અસરનો સંબંધ નથી, બરાબર. એનાથી એને કંઈ લેવા દેવા નથી. પણ આ જે બળ છે એ સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એવું આપણને મળે છે. તો અહીંયા આ બાબત તમે ધ્યાનમાં રાખજો કે અહીંયા ન્યૂટનની ગતિના ત્રીજા નિયમમાં કોઈ કારણ અસરનો સંબંધ અભિપ્રેત નથી. બી વડે એ પરનું બળ અને એ વડે બી પરનું બળ એક જ ક્ષણે લાગે છે. તેથી એક બળને ક્રિયાબળ અને બીજા બળને પ્રતિક્રિયાબળ કહી શકાય. અને છેલ્લે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બે જુદા જુદા પદાર્થ પર લાગે છે. એટલે અહીંયા એ અને બી પદાર્થોની જોડ લઈએ તો એના માટે એફ એ બી અને એફ બી એને આપણે અહીંયા આ રીતે દર્શાવીએ તો આ પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે બળો મળે છે એ બળો પરસ્પર વિરુદ્ધ દિશાના અને જુદા જુદા પદાર્થ પર લાગતા જોવા મળે છે. એટલા માટે અહીંયા ઋણ નિશાની સાથેનું સૂત્ર લખ્યું છે, સદિશ સ્વરૂપમાં છે. એટલે તો એફ એ બી સદિશ બરાબર માઇનસ એફ બી એ સદિશ. આથી જો આપણે કોઈ પદાર્થની ગતિનો વિચાર કરીએ તો બેમાંનું એક જ બળ ગણવું પડે. સમજી લેજો, આ ખાસ મહત્ત્વની બાબત આવે છે. બે પદાર્થો છે એ એકબીજા ઉપર બળ લગાડે છે, એ પદાર્થ બી પદાર્થ. હવે તમારે એની ગતિનો અભ્યાસ કરવો છે. ધારો કે એની ગતિનો અભ્યાસ કરવો છે તો એની ગતિનો અભ્યાસ કરવા માટે તમારા માટે મહત્ત્વનું બળ માત્ર એફ એ બી છે. જે બળ એ ઉપર લાગી રહ્યું છે એ જ બળ તમારે ધ્યાનમાં લેવાનું છે. જો બીનો અભ્યાસ કરવા માગતા હોય બીની ગતિનો તો એફ બી એ બળ જ મહત્ત્વનું છે, એફ એ બી બળ મહત્ત્વનું નથી. જો તમે બંને બળોને ધ્યાનમાં લેશો તો શું થશે? એફ એ બી અને એફ બી એ સરખા મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો પરિણામી બળ શૂન્ય થઈ જશે. એટલે અહીંયા બંનેમાંથી એક જ બળને ધ્યાનમાં લેવાનું છે. માટે જ્યારે કોઈ પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એના ઉપર લાગતા બળો ધ્યાનમાં લેવામાં આવે છે, એના વડે લાગતું બળ ધ્યાનમાં લેતા નથી. અને અહીંયા જો પદાર્થને એ અને બી કણોનું બનેલું તંત્ર વિચારીએ તો એફ એ બી અને એફ બી એ તંત્રના આંતરિક બળો બની જાય છે. સમજી લેજો. આ ધારો કે કોઈ એવી સિસ્ટમ છે કે જેની અંદર બંને પદાર્થો બનેલું તંત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ, તો હવે એ વખતે એફ એ બી અને એફ બી એ આપણા માટે મહત્ત્વના બનતા નથી. કારણ કે એફ એ બી અને એફ બી એ પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખા હોવાથી એનો સરવાળો શૂન્ય થાય છે. તેથી કણોના તંત્રમાં આંતરિક બળોને આપણે ધ્યાનમાં લેતા નથી, કારણ કે એનો જે અસર છે એ નાબૂદ થાય છે. આથી ગતિનો જે બીજો નિયમ છે એ જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે કણોના તંત્ર માટે પણ આપણે એ જ રીતે એને લાગુ પાડી શકીએ છીએ કે આંતરિક બળો મહત્ત્વ ધરાવતા નથી. ખૂબ જ મહત્ત્વના પ્રશ્નની વાત કરીએ હવે આપણે. વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. તો મિત્રો, અગાઉ આપણે ન્યૂટનની ગતિના 3 નિયમો જોયા, એમાંથી બીજો અને ત્રીજો નિયમ ભેગા કરી એક નિયમ તૈયાર કરવામાં આવેલો છે જેને આપણે વેગમાન સંરક્ષણ નિયમ તરીકે ઓળખીએ છીએ. હવે આ નિયમ સમજતા પહેલાં આપણે પહેલો અને બીજો અને ત્રીજો નિયમ એક વખત સમજી લઈએ. તો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે, બીજો નિયમ બળની મૂલ્ય અને દિશાની રજૂઆત કરે છે, અને ત્રીજો નિયમ દર્શાવે છે કે એકલું અટૂલું બળ અસ્તિત્વ ધરાવતું નથી. તો બીજા અને ત્રીજા નિયમનો ઉપયોગ કરી આપણે અહીંયા એક બાબત મેળવવા માગીએ છીએ જેને વેગમાન સાથે સાંકળવા માગીએ છીએ. તો અહીંયા સમજો કે ધારો કે આપણી જોડે એક બંદૂક છે. આ રીતની પોઝિશન વિચારી લો કે એક બંદૂક છે. હવે આ બંદૂકની અંદર એક બુલેટ ભરેલી છે જેને આપણે ગોળી કહીએ છીએ. હવે જ્યારે ટ્રિગર દબાવવામાં આવે છે, આ ટ્રિગરને જ્યારે તમે દબાવશો આ રીતે, ત્યારે ટ્રિગર દબાવવાના કારણે આ જે ગોળી છે બુલેટ એ આગળની દિશામાં ગતિ કરે છે. અને આ ગતિ કરવા માટે અહીંયા જે સ્પ્રિંગ લગાડેલી હશે એ સ્પ્રિંગ એની ઉપર ફોર્સ લગાડશે અને એના કારણે આ બંદૂક જે છે એ ગોળીને આગળની દિશામાં ધક્કો લગાડશે. એટલે બુલેટ પર જે લાગતું બળ છે, બુલેટ પર લાગતું ઘન વડે જે બળ છે, બરાબર, તો એને એફ બી જી કહીએ. એ કઈ દિશામાં હશે?
આગળની દિશામાં છે. એટલું જ બળ કોણ લગાડશે? તો બુલેટ વડે બંદૂક પર પણ લાગશે. એટલે આ ડાયરેક્શનની અંદર બીજું ફોર્સ લાગશે, જેને આપણે FGB કહીએ. તો FGB અને FBG પરસ્પર વિરુદ્ધ દિશામાં મળશે. અહીંયા આપણે આને F ધારીએ તો આ બાજુનું જે ફોર્સ છે એ -F થાય, કારણ કે વિરુદ્ધ દિશામાં છે. બરાબર. તો આ રીતે તમે આને ધારી લો. તો ધારો કે બંદૂક વડે ગોળી પર લાગતું જે બળ છે એ F છે, તો એટલું જ બળ વિરુદ્ધ દિશાની અંદર બંદૂક પર ગોળી લગાડે છે. અને આ બળ ક્રિયાબળ છે, તો બીજું બળ પ્રતિક્રિયા બળ છે. તો હવે આ રીતે આપણે સમજીએ અને સ્ટાર્ટિંગ પોઝિશનની વિચારણા કરીએ તો બંદૂક સ્થિર હતી અને ગોળી એટલે તંત્ર સ્થિર હતું. બંદૂક અને ગોળી વડે જે તંત્ર બને છે, બરાબર, એ સ્થિર હતું. તો એનું વેગમાન કેવું થાય? તો પ્રારંભિક વેગમાન જે છે એ આપણને કેવું મળશે? તો કે 0 મળશે. તંત્રનું પ્રારંભિક વેગમાન 0 થશે. હવે આ જે બળ લાગે છે એ જેટલો સમય બંદૂક વડે ગોળી પર લાગે છે એટલું જ બળ ગોળી વડે બંદૂક પર એટલા સમય માટે લાગે છે. તો એ સમયગાળો પણ સરખો છે. અને ધારી લઈએ કે ડેલ્ટા ટી છે. તો ડેલ્ટા ટી સમય માટે બંદૂક ગોળી ઉપર અને ગોળી બંદૂક પર બળ લગાડે છે. તો અહીંયા વેગમાનનો ફેરફાર કેટલો થાય? તો ગતિના બીજા નિયમ પરથી ગોળીના વેગમાનમાં થતો ફેરફાર કેટલો? તો કે આપણે અગાઉ સૂત્ર જોયું કે F બરાબર dp/dt. હવે એની ઉપરથી વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી લખવો હોય તો કે ડેલ્ટા પી બરાબર F ડેલ્ટા ટી. હવે મિત્રો સમજો કે F ડેલ્ટા ટી જેટલો ફેરફાર કેમ લાયા? તો પ્રારંભમાં તો વેગમાન 0 હતું, સ્થિર હતા. એટલે વેગ 0 હોય તો વેગમાન 0 થવાનું છે, M અને V નો ગુણાકાર. તો અહીંયા વેગમાનનો ફેરફાર છે એ કેટલો થશે? F × ડેલ્ટા ટી જેટલો થશે. એ રીતે ઘનના વેગમાનમાં થતો ફેરફાર, તો ઘન ઉપર લાગતું બળ વિરુદ્ધ દિશામાં છે, તો એ -F ડેલ્ટા ટી થશે. અને પ્રારંભમાં બંને સ્થિર હોવાથી અંતિમ વેગમાન જેટલો જ વેગમાનમાં ફેરફાર થાય છે. અને આ વેગમાનને આપણે ધારી લઈએ ડેલ્ટા પી જે છે એને એક વખતે પીબી ધારીએ અને બીજી વખતે પીજી ધારીએ. ગોળીનું વેગમાન પીબી છે અને ઘનનું વેગમાન પીજી છે. તો આ રીતે તમે શું લખી શકો છો? પી બરાબર F ડેલ્ટા ટી અને પીજી બરાબર -F ડેલ્ટા ટી. તો એક બરાબર અહીંયા આવું સમજો કે આવું આપણને મળ્યું આ સિચ્યુએશનમાં એ આ રીતે. તો આની ઉપરથી તમને શું ખબર પડે છે? તો આ PB બરાબર F ડેલ્ટા ટી અને PG બરાબર -F ડેલ્ટા ટી. તો હવે મિત્રો આ બંનેને તમે સરખાવો, આ બે ઇક્વેશનને, તો આવું મળે. પીજી અને પીબી સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અહીંયા ધન નિશાની છે, અહીંયા ઋણ નિશાની છે. તો આવું મળે. અને આનું તમે એક સ્ટેપ સાદુરૂપ આપો તો શું મળશે? ડાબી બાજુ અને જમણી બાજુમાં જેવી અલગ અલગ પદો છે એ બંનેને ડાબી બાજુ લઈ જઈએ તો પીજી + પીબી બરાબર 0. તો આ વેગમાન જે મળ્યું એ અંતિમ સ્થિતિનું છે. પ્રારંભિક સ્થિતિનું વેગમાન ઓલરેડી 0 હતું એવું આપણે ધાર્યું હતું, કારણ કે તંત્ર સ્થિર હતું. તો શું મળ્યું આપણને છેલ્લે પરિણામમાં? તો પરિણામમાં મળ્યું આપણને કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન જેને આપણે P1 કહી દઈએ, અંતિમ વેગમાનને P2 કહી દઈએ. તો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનના મૂલ્યો સરખા હોય છે સદિશ સ્વરૂપમાં, બરાબર. અને અહીંયા 0 કેમ લાયા બંને વખતે? તો પહેલાં 0 હતું તો અંતિમમાં પણ 0 થવું જોઈએ, એટલે અહીંયા અંતિમ પણ 0 લાયા. તો આ રીતે સાબિત થાય છે કે તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે, એટલે કે સંરક્ષણ થાય છે. તો તંત્રનું કુલ વેગમાનનું સંરક્ષણ ક્યારે થશે? જ્યારે તંત્ર પર લાગતું બાહ્ય બળ 0 હશે ત્યારે. હવે ઘણાને એવું થાય કે અહીંયા બાહ્ય બળ કેવી રીતે 0 થાય? તો મિત્રો જ્યારે ટ્રિગર દબાવવામાં આવે છે, બંદૂકની ટ્રિગર દબાવવામાં આવે ત્યારે ટ્રિગર એ બંદૂકનો આંતરિક ભાગ છે, માટે બાહ્ય બળ લાગતું નથી. અને બાહ્ય બળ ન લાગતું હોય તો F એક્સટર્નલ બરાબર 0 ગણાય.
અને એફ એક્સટર્નલ 0 હોય ત્યારે તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે, એટલે કે સંરક્ષણ પામે છે. તો આ થયો વેગમાન સંરક્ષણનો નિયમ, અને આ રીતે શબ્દોમાં રજૂ કરવામાં આવે છે. આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. અને આને આપણે ઉદાહરણ તરીકે લખવું હોય તો આ રીતે એના ઉદાહરણ સાથે લખી શકીએ છીએ. ઘણી વખતે મિત્રો પરીક્ષાની અંદર આપણને અહીંયા આ પ્રશ્ન પૂછાય છે. ઘણી વખતે આ પ્રશ્ન પૂછાયેલો 11મા ધોરણમાં માલુમ પડેલ છે, માટે આ તમારે તૈયાર કરવાનો છે. તો આના માટે તમારે થોડીક સમજૂતી આ રીતે ઉદાહરણ આપી લખવાની. ધારો કે બે પદાર્થો છે એ અને બી. એ અને બીના પ્રારંભિક વેગમાન પીએ અને પીવી છે. તેમની અથડામણ બાદ તેમના અંતિમ વેગમાન પીએ ડેશ અને પીબી ડેશ થાય છે. મિત્રો હવે તમે જે રીતે ધારવું હોય તે ધારી શકો છો. આપણે અહીંયા એ અને બી પદાર્થો છે માટે એના વેગમાનો પીએ અને પીબી ધારેલા છે. 1 અને 2 નંબર આપ્યું હોત તો P1 અને P2 ધારે. અંતિમ વેગમાન એટલે અથડામણ બાદ, એટલે ધારો કે બે પદાર્થો છે એ અને બી, અથડાય છે. આ બંને સામસામે ગતિ કરે છે અને અથડાય છે. તો અથડામણ બાદ એની ગતિ અને બીજી ગતિની દિશાઓ બદલાય છે, કે જે રીતે એની નવી ડાયરેક્શન મળે છે. તો એ વખતના વેગમાનો એમના બદલાઈ જાય છે, અને એ ધારો કે આ રીતે મળે છે. તો આ પરિસ્થિતિમાં ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી શું લખાય? તો ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી લખાય કે એફ એ બી સદિશ, એફ એ બી એટલે શું કહેવાય આને? એ પર બી વડે લાગતું બળ ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે અહીંયા આ વેગમાનનો ફેરફાર આપે તો એને શું કહેવાય? પી એ ડેશ માઇનસ પી એ. અહીંયા સદિશ સ્વરૂપમાં બતાવીશું. અને આના બીજી રીતે કહેવું હોય તો ડેલ્ટા પી એ પણ કહેવાય, કારણ કે એના વેગમાનમાં થતો ફેરફાર છે. હવે ઘણા એમ કે એનું જ કેમ લખ્યું, અહીંયા તો બી પણ છે. તો મિત્રો એફ એ બી છે તો એની ગતિનો અભ્યાસ કરી રહ્યા છીએ. એ પર બી વડે લાગતું બળ છે એટલા માટે. તો આ સમીકરણ અહીંયા કેવી રીતે બને છે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. એ જ રીતે એફ બી એ, બી પર એ વડે લાગતું બળ, તો બીની ગતિનો અભ્યાસ થાય છે. તો બીની ગતિનો અભ્યાસ થતો હોય તો બીના વેગમાનનો ફેરફાર લેવાનો. હવે આ બાબતો તમારે એક્ઝામ્પલમાં જરૂરી છે, બરાબર? એટલે તમારે આને થિયરિકલ દ્રષ્ટિએ પણ તૈયાર કરવાનું છે, અને આનો ઉપયોગ દાખલાઓ ગણવા માટે પણ થાય છે. તો એફ બી એ ડેલ્ટા ટી, તો એ આને બીજી રીતે કહેવું હોય તો ડેલ્ટા પીબી પણ કહેવાય. પીબી ડેશ માઇનસ પીબી, અહીંયા શું આવશે? પીબી આવશે. જ્યાં ડેલ્ટા ટી બંને માટે સમાન સમયગાળો છે અને તે સંપર્ક સમય છે. જેટલો સમય સંપર્કમાં રહે એટલો સમય આપણે લેવાનો. હવે આના આપણે એક ઉદાહરણ સાથે સમજીએ કે ધારો કે આપણી જોડે એક બેટ છે. આ બેટ સાથે એક બોલ અથડાય છે. તો જે સમયે બોલ બેટ સાથેના સંપર્કમાં હોય છે એ જ સમય આપણા માટે શું બને છે? ડેલ્ટા ટી. અને બેટ વડે બોલ પર લાગતું બળ એને એફ એ બી કહેવાય, તો બોલ વડે બેટ પર લાગતા બળને એફ બી એ કહેવાય. એટલે આ રીતે એફ એ બી અને એફ બી એ વિરુદ્ધ દિશામાં હોય છે, સાથે સાથે એક સરખા સમય માટે પણ લાગતા હોય છે. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ ઉપરથી આપણે આવું લખી શકીએ છીએ. અને જો આવું હોય એફ એ બી બરાબર માઇનસ એફ બી એ, તો એફ એ બી ડેલ્ટા ટી બરાબર આવું પણ લખાય, એફ માઇનસ બી એ ડેલ્ટા ટી. કારણ કે અહીંયા ડેલ્ટા ટી વડે આ બાજુમાં ગુણ્યું, ડેલ્ટા ટી વડે આ બાજુમાં ગુણ્યું, એટલે આવું સમીકરણ બન્યું. અને હવે એફ એ બીની જગ્યાએ શું લખાય? એફ એ બી ડેલ્ટા ટીની જગ્યાએ આની જગ્યાએ શું લખી શકાય? તો કે અહીંયા સમીકરણ લાયા છીએ એફ એ બી ડેલ્ટા ટી બરાબર પી એ ડેશ માઇનસ પી એ, અને એફ બી એ ડેલ્ટા ટી બરાબર પીબી ડેશ માઇનસ અહીંયા આવશે પીબી. તો આ રીતે તમે આ બંનેની કિંમતો અહીંયા ભરશો એટલે આ રીતનું સમીકરણ બનશે. અને હવે તમે જુઓ કે આને એક સ્ટેપ સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપની અંદર શું લખવાનું છે? સાદુરૂપની અંદર આવું આવશે કે પી એ ડેશ પ્લસ પીબી ડેશ, ડેશ ડેશવાળા પદો એક બાજુએ કરી નાખ્યા અને પીએ અને પીબીવાળા પદો એક બાજુએ કરી નાખ્યા. તો આને શું કહેવાય? અંતિમ વેગમાન કહેવાય. આને શું કહેવાય? પ્રારંભિક વેગમાન કહેવાય. તો અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન સરખા મળે છે, તો કહી શકાય કે અલગ કરેલા તંત્રનું કુલ અંતિમ વેગમાન તેના કુલ પ્રારંભિક વેગમાન જેટલું હોય છે. સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. હવે આ શબ્દ તમારે આગળના 6થા પ્રકરણમાં આવે છે. સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય અને અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? સ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન તેમજ ગતિ ઉર્જાનું બંનેનું સંરક્ષણ થતું હોય છે.
અને અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, એટલે કે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થતી જોવા મળે છે. વેગમાન સંરક્ષણનો જે આ નિયમ છે એ સાર્વત્રિક નિયમ છે, જે નાનામાં નાના કણો એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને પણ લાગુ પડે છે, અને મોટા ગ્રહોની વાત કરતા હોઈએ તો એને પણ લાગુ પાડી શકાય છે. એટલે મોટા તંત્રો માટે પણ સમાન રીતે લાગુ પડતો જોવા મળે છે. આમ આ નિયમ એ ભૌતિકશાસ્ત્રનો એક મહત્ત્વનો નિયમ છે. તો આ નિયમ દરેક જણાએ તૈયાર કરવાનો છે, અને પૂછાય એવો પ્રશ્ન છે